દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠાના ઈડરમાં દૂષિત પાણી મામલે અનોખો વિરોધ જોવા મળ્યો। ઢોલ નગાડા સાથે ઈડર પાલિકા પહોંચ્યા સ્થાનિકો। પીવા અને વપરાશ માટેના દૂષિત પાણીથી સ્થાનિકો થયા ત્રાહિમામ। ચોખ્ખું અને નિયમિત પાણી માટે અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય। ચીફ ઓફિસર મુર્દાબાદના નારા લાગ્યા। સ્થાનિકો વિરોધ જોઈ ચીફ ઓફિસર સહિત પ્રમુખ ગેરહાજર। સ્થાનિકોએ આવેદનપત્ર માટે ચીફ ઓફિસરને બોલાવવા કરી હતી માંગ। જવાબદાર અધિકારીઓ ન આવે ત્યાં સુધી આવેદન ન પાઠવવા જીદ મક્કમ। અનેક રજૂઆતો છતાં શુદ્ધ પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। અમે વોર્ડ નંબર 3ના રહી છીએ, એટલે આજે એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 3માં રહું ને એ કોઈ ગુનો કરીને જેલમાં રહું ને એના કરતાં એ બધી બદતર હાલત છે। કેમ કે એક તો દૂષિત પાણી આવે, લાઇટની વ્યવસ્થા નથી, રસ્તા સારા નથી, ગટરની સમસ્યાઓ છે। અમે જે તે સમયે જ્યારે ત્યારે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબની રજૂઆત કરવા જઈએ તો ચીફ ઓફિસર સાહેબ પહેલાં તો મળતા જ નથી, કેમ કે અમે ટેક્સ નથી ભરતા, અમે અહીંયાના નાગરિક નથી એવું સાબિત કરે। અને એમને પરફેક્ટ એવું કીધું કે ટેક્સ નથી ભરતા એટલે ખરાબ પાણી આવે, અને આટલું દૂષિત પાણી આવે છે કે જે પીવા લાયક નથી, વાસણ ધોવા લાયક નથી આ પાણી। એ પાણી લઈને રજૂઆત કરવા જ્યાં સાહેબને પીવાનું પાણી આપ્યું તો સાહેબે ના પીધું। પ્રમુખ શ્રી બેન હાજર હતા, એમને પણ પાણી ના પીધું, કેમ કે એમને ખ્યાલ હતો પાણી ખરાબ આવે, અને એટલું બધું ખરાબ છે, એમાંથી એટલી બધી ખરાબ સ્મેલ આવે છે કે એનાથી રોગચાળો ફાટી નીકળે છે। પાણીનું અમે છેલ્લે મપાયું હતું ત્યારે 27.5 TDS હતું, તો નગરપાલિકાના પાણી પુરવઠાના અધિકારી એન્જિનિયર અને પાણી પુરવઠાના ચેરમેનને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે પાણી કેટલા TDS હોવું જોઈએ, એ પણ ખ્યાલ નથી। કહું 15-20 દિવસથી આ પાણી આવે છે, અને આજે 18/7/2026ના રોજ વોર્ડ નંબર 3ના રહીશોને પાણીનો વારો હતો, પણ એ પાણી 12 વાગ્યા પછી આપવાનું, કેમ કે જો સવારે પાણી આવી જાય અને એ પાણી ભરીને આ લોકો નગરપાલિકાએ આવી જાય તો એમની હવા નીકળી જાય, એટલે જ એમને 12 વાગે પાણીનો ટાઈમ રાખ્યો। એટલે અમારી એમને માગણી છે કે પાણી સારું આવે, દૂષિત પાણી આવવાનું બંધ કરો। તમારાથી જે પણ થતું હોય, તમારો સહયોગ જોઈએ તો અમે લોકો જ આવશું। વોર્ડ નંબર 3ના રહીશું અને સમગ્ર ઈડરની જનતા આવશે, પણ પાણી અમને સારું જોઈએ।